નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો મજામાં હશો તમે બધા। આજે આપણે એક નવા ટોપિક પર ચર્ચા કરીએ છીએ। એનો વિભાગ 1 પ્રગટ થઈ ચૂક્યો છે મિત્રો, જે તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં નીચે જોવા મળશે। આજે આપણે એના પાર્ટ 2 ની ચર્ચા કરીએ છીએ। સૌપ્રથમ ચર્ચા કરીએ એ પહેલા સજીવ પદાર્થ અને નિર્જીવ પદાર્થ એનો તફાવત એ તમને બધાને ખબર હોય, તમે ઓળખતા હોય કે કયો પદાર્થ સજીવ છે અને કયો પદાર્થ નિર્જીવ છે મિત્રો। તો સજીવ એના કેટલાક ગુણધર્મોથી અલગ પડે છે, નિર્જીવ પણ એના કેટલાક ગુણધર્મોથી અલગ પડે છે। જેવી રીતે કે સજીવો શ્વસન કરે છે, નિર્જીવો શ્વસન નથી કરતા। સજીવો ખોરાક લે છે અને એનું પરિપાચન કરે છે, નિર્જીવોમાં ગુણધર્મ નથી। સજીવો પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરે છે, નિર્જીવો ઉત્પન્ન કરી શકતા નથી। સજીવો વૃદ્ધિ પામે છે, નિર્જીવ વૃદ્ધિ પામતો નથી। સજીવોનો વિકાસ થાય છે, નિર્જીવોનો વિકાસ થતો નથી। આ પ્રકારે ઘણા બધા ગુણધર્મો છે કે જે સજીવોમાં જોવા મળે છે। સજીવો હલનચલન અને પ્રચલન બંને કરી શકે છે, જ્યારે નિર્જીવ માત્ર હલનચલન કરી શકે, પ્રચલન કરી શકતું નથી। એ પણ નિર્જીવને પ્રચલન કરવા માટે બાહ્ય બળની જરૂર લાગે છે। જો એને બાહ્ય બળ આપવામાં આવે તો જ એ હલનચલન કરી શકે છે, નહીં તો નિર્જીવ પદાર્થ હલનચલન પણ કરી શકતો નથી, જડ છે, ચેતન નથી। તો સજીવ અને નિર્જીવ પદાર્થો, સજીવોની કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ વિશે અગાઉ પણ આપણે ચર્ચા કરી છે મિત્રો। તો શ્વસન, પાચન, ઉત્સર્જન, રુધિરાભિસરણ, આ તમામ ક્રિયાઓ એને આપણે દૈહિક ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ। અને આ દૈહિક અથવા તો જૈવિક ક્રિયાઓ જે છે એને આપણે આજે આગળ વધારવાનું છે મિત્રો। વિદ્યાર્થી મિત્રો, આપણે જાત મહેનત જિંદાબાદ યુટ્યુબ ચેનલમાં આપનું સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે નવા ઉત્સાહ અને નવા ઉમંગ સાથે નવા જ મુદ્દાઓની આપણે ચર્ચા કરીશું। એક પછી એક પ્રશ્ન સ્વરૂપે મુદ્દાઓ જોતા જઈશું અને એમાં જે પણ સમજૂતી છે, જે પણ રાસાયણિક સમીકરણો છે એને તમારે સરસ રીતે નોટ કરી લેવાના છે મિત્રો। વિડીયોને અંત સુધી જુઓ, ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી મિત્રો। આ વિડીયો અને આ મજૂરી એટલા માટે કરવામાં આવે છે કે તમે ઘરે બેઠા વ્યવસ્થિત રીતે પ્રશ્ન સ્વરૂપે અભ્યાસ કરી શકો મિત્રો। અને તમે જે કઈ નોટ ઉતારી છે પરીક્ષા વખતે માત્ર ને માત્ર એ જ નોટમાંથી પુનરાવર્તન કરશો, તમને તમામ પ્રશ્નોના, તમામ વિકલ્પોના જવાબો મળી જશે મિત્રો। અહીંયા મહત્વના પ્રશ્નો આપવા માટેનો પણ આપણે નમ્ર પ્રયાસ કરીશું। પરીક્ષા વખતે કેટલાક પ્રશ્નો તમને મળે છે એવા પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરીશું। તો આવો મિત્રો, આજે આપણે આગળ વધારીશું। અહીંયા આપણે જોઈએ છે કે આપણા શરીરમાં પ્રવેશતા ખોરાકનું શું થાય છે। પાચન વિશેની આપણે વાત કરવી છે। આપણા શરીરમાં જે ખોરાક પ્રવેશે છે એ ખોરાકનું શું થાય છે, તો એની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે મિત્રો। ખોરાક આપણા શરીરમાં પચીને એનું શું થાય, અથવા મનુષ્યની પાચન નળીમાં ખોરાક પર થતા ભૌતિક રાસાયણિક ફેરફારો સમજાવો। મનુષ્યનું જે પાચન તંત્ર છે, પાચન અંગ છે, એમાં ખોરાકના ભૌતિક અને રાસાયણિક ફેરફારો સમજાવો। મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે, આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય, તમારે આ પ્રકારે જવાબ લખવાનો છે મિત્રો। હવે પાચન નળીની જે વાત કરી છે તો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ મિત્રો, મુખથી ચાલુ કરીને છેક મળદ્વાર સુધીનો જે માર્ગ આપણને જોવા મળે છે, આટીઘૂટી વાળો માર્ગ, કુદરતી એક બોક્સ, એક સરસ મજાની જટિલ વ્યવસ્થા જે છે એ જટિલ વ્યવસ્થા ખોરાકનું સરળ કરવામાં રૂપાંતર કરે છે। આ જટિલ વ્યવસ્થા છે અને એ જટિલ વ્યવસ્થા ખોરાકના કણોનું સરળ કણોમાં વિભાજન કરે છે। પહેલા તો આપણને એ કીધું છે કે આનું ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર। ભૌતિક ફેરફાર એટલે ખોરાકના મોટા કણોનું નાના કણોમાં રૂપાંતર થાય છે, એને આપણે ભૌતિક ફેરફારો કહીએ છીએ। નાના નાના ટુકડાઓમાં વિભાજન થાય છે
એમાં લાળરસ અથવા તો જે કંઈ સ્ત્રાવો છે એ ભળીને ખોરાકનું પાચન અને શરીરમાં પરિપાચન અથવા શોષણ થાય છે, તો એને આપણે રાસાયણિક ફેરફારો કહીએ છીએ. તો આ બંને પ્રકારના ફેરફારો જેની આપણે આજે ચર્ચા કરવી છે મિત્રો. તો અહીંયા આપણે જોઈશું કે આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ અને એ ખોરાક પાચન માર્ગમાં પસાર થાય ત્યારે નૈસર્ગિક રીતે નાના કણોમાં રૂપાંતર થવાની ક્રિયા કુદરતી રીતે નાના કણોમાં રૂપાંતર થાય છે અને એ આપણા શરીરની અંદર એનું શોષણ થાય છે. તો એ નૈસર્ગિક એટલે પ્રાકૃતિક રીતે કુદરતી રીતે આપણા શરીરની અંદર ઓટોમેટિક પચે છે મિત્રો. હવે અહીંયા 4 ભાગમાં પ્રશ્નને તમે વહેંચી મારશો તો સરસ રીતે તમે પ્રશ્નને લખી શકશો. એક તો મુખ ગુહા જે છે તે મુખ ગુહા, ત્યાર પછી જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. બસ આ 4 બાબતોમાં 4 ભાગની અંદર આપણે એને યાદ રાખીશું. મુખ ગુહા, જઠર, નાનું આંતરડું અને મોટું આંતરડું. આ મુખ ગુહાની ખોરાકની શરૂઆત થાય છે લેવાની. આપણે જોઈએ છે કે મુખમાં પાચન સૌ પ્રથમ તમારે વિચારવાનું છે કે મોઢામાંથી જ પાચનની શરૂઆત થઈ જાય છે મિત્રો. ક્યાંથી શરૂઆત થાય છે? મોઢામાંથી. અહીંયાથી જ્યારે ખોરાકનો કોળિયો લેવામાં આવે ત્યારે ત્યાંથી જ પાચન ક્રિયા શરૂ થાય છે. હવે કેવી રીતે શરૂ થાય છે? તો આપણા મોઢાની અંદર જીભ, દાંત અને લાળ ગ્રંથિ આવેલી છે. આ મુખ ગુહા જે છે, મોઢાની જે ગુફા છે, સરસ મજાની ગુફા, ગમે એવી વસ્તુને ચાવી દબાવી કે તોડી શકો છો તમે. તો એ જે મુખ ગુહા છે એમાં મિત્રો દાંત, જીભ અને લાળ ગ્રંથિ આવેલી છે. હવે દાંતના પણ જુદા જુદા પ્રકારો છે. દાંત ચીરવાના છે, પણ દાંત કાપવાના પણ છે, દળવાના દાંત છે. તો આવા બતાવવાના અલગ હોય છે, દાંત ચાવવાના અલગ હોય છે અને બતાવવાના હાથી માટે અલગ હોય છે. આપણને બતાવવાના દાંત નથી આપેલા. તો અહીંયા આપણે જોઈએ છે કે મુખમાં દાંત વડે ખોરાક ચવાતા નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે. આપણે ખોરાકને જે લઈએ છીએ એને ચાવવા માટેનું, એને ગળવા માટેનું, ભરડી રાખવા માટેનું જો કોઈ કાર્ય કરે છે તો એ દાંત. જેટલા દાંત મજબૂત, જેટલી તમે દાંતની જાળવણી કરો છો એટલું તમે સરસ મજાનો ખોરાક ખાઈ શકશો. જો તમે દાંતને બગાડી નાખશો એટલે કે એની પૂરતી સફાઈ નહીં કરો મિત્રો, તો તમે ખોરાકને વ્યવસ્થિત રીતે પચાવી નહીં શકો, કારણ કે એને ચાવી જ નહીં શકો. અને નાની ઉંમરથી જો દાંત કરવાના શરૂ થઈ જશે તો આપણે આર્ટિફિશિયલ દાંતની મદદ લેવી પડે. આર્ટિફિશિયલ દાંત દ્વારા પણ આ પ્રક્રિયા તો કરવી જ પડશે, પણ જે મૂળભૂત દાંતની જાળવણી કરીએ છીએ આપણે અને એના દ્વારા જે પણ થાય છે એ આર્ટિફિશિયલ અથવા તો કૃત્રિમ દાંત વડે આપણે નથી કરી શકતા મિત્રો. તો એની જાળવણી પણ કરવાની છે. ખોરાકના પાચનમાં લાળ રસ લાળ ગ્રંથિમાંથી પ્રવે છે. અહીંયા એક પ્રકારની ગ્રંથિ આવેલી છે. આ ગ્રંથિ એટલે શું? તો ગ્રંથિ એક નલિકાવિહીન રચના છે. નલિકાવિહીન રચના, નળી નથી, કોઈ પાઇપલાઇન નથી. આપણે અહીંયા જોઈએ છીએ કે પ્રસ્વેદ ગ્રંથિ, આપણા ચામડી ઉપર પ્રસ્વેદ ગ્રંથિ છે. તો તમે ઉનાળામાં જુઓ છો કે ગમે ત્યાંથી એક બિંદુ સ્વરૂપે પાણી ધીરે 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 બહાર નીકળે છે, પછીના સ્વરૂપે પરસેવા સ્વરૂપે બહાર નીકળે છે. એવી રચના કંઈક આપણા મોઢામાં પણ છે. અને આપણા મુખની અંદર, મુખ ગુહાની અંદર જે રચના છે ને એ પાચક રસ એની અંદરથી નીકળે છે. એટલે કે એક પ્રકારની લાળ ગ્રંથિમાંથી લાળ રસ નીકળે છે. આ લાળ રસ જે છે એ ખોરાકને ભીનો અને ચીકણો બનાવે છે. અને એમાં આમથી તેમ ફેરવા માટેનું કાર્ય કોણ કરે છે? તો એ જીભ કરે છે. જીભ એ 2 કાર્ય કરે છે. આમ તો ઘણા બધા કાર્યો જીભના. જીભ સારું અને ખરાબ બોલી પણ શકે છે. જીભ તમને તમારે જ્યારે પણ જીભ કંઈક આડું કરી જાય તો નુકસાન દાંતને જાય છે મિત્રો, એ આપણને ખબર છે. તો અહીંયા જીભ એ ખોરાકને ભેળવવાનું કાર્ય કરે છે. ખોરાકને
આમથી તેમ ફેરવવાનું કાર્ય કરે છે, જે જ્યાં જગ્યાએ દાંતમાં જગ્યા મળે ત્યાં ખોરાકને પહોંચાડે છે, દાંત એને દબાવીને ખોરાકના નાના ટુકડાઓમાં વિભાજન કરે છે, અને એ જ દરમિયાન જે પેલું લાળરસ છે તે લાળરસ એની અંદર ભળે છે અને ખોરાક જે છે ભીનો અને નરમ અને પોચો થાય છે. લાળરસીય એમાઇલેસ, જેને આપણે ટાઇમિંગ પણ કહીએ, ઉત્સેચક ખોરાકના જટિલ અણુ જે છે એનું સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન અને પાચન કરે છે. હવે આ શર્કરામાં વિભાજન કરે છે. શર્કરા સાકર, જેને આપણે ઘણો પદાર્થ કહીએ, સ્ટાર્ચ, તો આ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન અથવા તો પાચન કરે છે એવું આપણે કેવી રીતે માની શકીએ? તો મિત્રો, તમે કોઈ પણ પ્રકારનો ખોરાક ખાતા હો, કોઈ પણ પ્રકારનો, પછી અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી હોય, ફળફળાદી હોય, તેલીબિયા હોય, અથવા તો તમે કોઈ ફ્રૂટ્સ નટ્સ ખાતા હોય, તો એની અંદરથી એને વારંવાર તમે ચાવો છો ત્યારે એ પદાર્થ ગળ્યો થઈ જાય છે. એ પદાર્થ ગળ્યો બને છે. ગળ્યો બનતો હોય ત્યારે એનું સ્ટાર્ચમાં રૂપાંતર થાય અને એ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન થાય છે. આ મિત્રો મોઢામાં થાય છે. તમે કોઈ પણ પદાર્થ ચાવો તો ચાવતા વારંવાર ચાવો તો વારંવાર ચાવેલો કોળિયો જે છે એ આપણા ગળામાં સરસ રીતે ઉતરી શકે છે અને એનું પાચન પણ થઈ શકે છે મિત્રો. તો એ શર્કરામાં વિઘટન થાય છે. હવે સ્ટાર્ચ, લાળરસીય એમાઇલેસ, માલ્ટોઝ અને શર્કરા, બરાબર. તો અહીંયા સ્ટાર્ચની અંદર લાળરસીય એમાઇલેસ જ્યારે ભળે ત્યારે એનું શર્કરામાં રૂપાંતર થાય છે મિત્રો. આવું આપણે સમીકરણ યાદ રાખવાનું છે કે સ્ટાર્ચ જે છે આપણા શરીરની અંદર કાર્બોદિત જે ચાવીએ છે તે રોટલીનો ટુકડો ધારો કે, તો એમાં લાળરસીય એમાઇલેસ એટલે કે ટાઇલિન નામનો પદાર્થ ભળે છે ત્યારે માલ્ટોઝ એટલે કે શર્કરામાં રૂપાંતર થાય છે. એ એક પ્રકારનું રાસાયણિક સમીકરણ છે. ખોરાકને ચાવવાની ક્રિયા દરમિયાન માસલ જીભ ખોરાકને લાળરસ સાથે મિશ્ર કરે છે. ખોરાકને મિશ્ર કરવાનું કાર્ય પણ કરે છે અને સ્વાદ પારખવાનું કાર્ય પણ કરે છે. મિત્રો, જે પણ પદાર્થ, જે પણ ખોરાકનો ઘટક છે આપણને ગમતો હોય, દાખલા તરીકે સરસ મજાની વસ્તુ તળાતી હોય, તો એ વખતે આપણી જીભ જે એક રાસાયણિક પ્રક્રિયા કરે છે અને આપણી મોઢાની અંદર એક પ્રકારનો લાળરસ ઝરવાનો ત્યાંથી જ ચાલુ થાય છે. ભલે આપણે ખાઈએ કે નથી ખાતા, લાળ ટપકવાની ચાલુ થઈ જાય છે મિત્રો. આપણે તળેલો પદાર્થ જોઈએ અથવા તો એની સુગંધ આપણા નાકને પહોંચે છે ત્યારે કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે હવે એને તમે ખાશો તો એની અંદર સરસ મજાનો એમાઇલેસ ટાઇલિન ઉમેરાશે અને એક પાચન થઈ જશે. એટલે પહેલેથી જ આપણા શરીરની અંદર પદાર્થની સુગંધ લેવાથી જ એ ખોરાક પચવાનું ત્યાંથી લાળરસ ઝરવાનું ચાલુ થાય છે અને એ લાળરસ ખોરાક પચાવવામાં અને ગળામાં ઉતારવામાં મદદ કરે છે મિત્રો. હવે અહીંયા તરંગવત સંકોચન અને પરિસંકોચન. મિત્રો, આ સંકોચન અને પરિસંકોચન એટલે શું? તો આપણી જે કોલગેટની ટ્યુબ એની રચના કંઈક આ પ્રકારની છે. હવે એ ટ્યુબને તમે અહીંયાથી દબાવો છો ત્યારે કોલગેટનો જે ભાગ છે આગળ તરફ જાય છે અને અહીંયાથી બહાર નીકળવાની કોશિશ કરે છે. આ એક કુદરતે આપણા શરીરની અંદર જે અનૈચ્છિક સ્નાયુઓ છે, એ અનૈચ્છિક સ્નાયુઓ એવી રીતે વ્યવસ્થિત ગોઠવ્યા છે કે પોતાનું સંકોચન અને પ્રસારણ કરે અને એને પરિણામે પાચન માર્ગના અંતરમાં ખોરાકો લયબદ્ધ રીતે આગળ વધે છે. આપણે શીર્ષાસન કરીને જો તમે ખોરાક ખાતા હો, સુતા ખોરાક ખાતા હો, ગમે તે રીતે ખોરાક ખાતા હો, જો કે પલોઠી વાળીને બેસીને ખાવું એ જ અતિ ઉત્તમ છે, પણ છતાં આપણે કોઈ પણ રીતે ખોરાક ખાઈએ એ સીધો ગળાની અંદરથી જઠરમાં જ ઉતરે છે મિત્રો, કે ક્યાંય આડો અવરોધ થતો. તો અહીંયા આપણે જોઈએ છે કે રહેલા સ્નાયુઓનું લયબદ્ધ સંકોચનથી ખોરાક નીચેની દિશામાં જ આગળ વધે છે. એ ખોરાક, હા, વધુ પડતો ખોરાક ખાધો હોય અથવા તો એવા કંઈક ઝેરી તત્વો ખોરાકમાં આવ્યા હોય તો એને બહાર કાઢવા માટેની પણ વ્યવસ્થા છે કે વામેટ દ્વારા બહાર પણ નીકળી જાય છે, પણ અહીંયા ખોરાક નીચેથી આગળ વધે છે. આ તરંગવત સંકોચન પાચન માર્ગના દરેક ભાગમાં નિયત રીતે થાય છે, ચોક્કસ રીતે થાય છે અને હલનચલનની ક્રિયાથી
પાચન નળીમાં અહીંયાથી ખોરાક જે છે એ ધીરે 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 આગળ વધીને આ ગુફામાં આવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે અહીંયા એક સરસ મજાની એક બાસ્કેટ છે, પેટી છે, એક ડબ્બો જેને કહી શકીએ આપણે, તો એની અંદર બધું જમા થશે. એ તમામ વસ્તુઓ એની અંદર જમા થાય છે અને યોગ્ય ક્રિયા દરેક ભાગમાં થઈ શકે છે મિત્રો. આ રીતે રાસાયણિક પ્રક્રિયા મનુષ્યમાં ખોરાકનું પાચન થાય છે. આગળ આપણે જોઈએ છે ત્યારે નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ છે અને મનુષ્યમાં તે ખૂબ જ ગૂંચળાદાર હોવાથી ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. આ એક પ્રકારનું ગૂંચળું છે. અહીંયા જે તમને જોવા મળે છે તે જઠરમાંથી આવતો ખોરાક નાના આંતરડામાં આ જે છે તે ગૂંચળામય આકાર જે છે ત્યાં એ ખોરાક પ્રવેશે છે. વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ તેના ખોરાકના પ્રમાણને આધારે ભિન્ન ભિન્ન હોય છે. ઘાસ ખાનારા શાકાહારી પ્રાણીઓ જે છે તે સોલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડામાં વધુ લંબાઈની જરૂર પડે છે. એને વધુ પ્રકારના પ્રબંધો હોય છે કે જે સેલ્યુલોઝ એટલે કે જે વનસ્પતિજન્ય ખોરાક જે છે એ વનસ્પતિજન્ય ખોરાકમાં જે રેસાઓ આવેલા છે આ રેસાઓના પાચન માટે, રેસાઓને આપણે સેલ્યુલોઝ કહીએ છીએ, અને એના પાચન માટે નાના આંતરડાની લંબાઈ એ વધારે હોય છે. જ્યારે માંસનું પાચન કરતા જે શાકાહારી માંસાહારી પ્રાણીઓ છે અને એમનું આંતરડું ટૂંકું હોય છે, કારણ કે એમને ચરબીનું પાચન કરવાનું હોય છે, એમને રેસાઓનું પાચન કરવાનું હોતું નથી, તો એમનું નાનું આંતરડું ટૂંકું હોય છે. પાચિત ખોરાકનું અભિશોષણ નાના આંતરડાની દિવાલમાં પાચિત ખોરાકનું અભિશોષણ થાય છે, એટલે કે મોટા ભાગનો પચેલો ખોરાક જે છે એ પચન થાય છે. હવે નાના આંતરડાના અંતિમ ભાગ શિશાંત્ર અંદરના અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો હોય છે, જેને આપણે રસાંકુરો કહીએ છીએ. આ રસાંકુરો અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ, એના ક્ષેત્રફળ જે છે એના આધારે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, જેથી રુધિર વાહિનીઓથી સમૃદ્ધ હોવાથી રુધિરની અંદર આ પોષક ઘટકો ભળવાનું કાર્ય કરે છે. તો આ પ્રકારે નાના આંતરડાની દિવાલ પાતળી હોય છે અને એ દિવાલ એ રુધિર વાહિનીઓ સાથે જોડાય છે. ખોરાકના પચેલા ઘટકો એ રુધિરમાં ભેળવવાનું, દિવાલમાંથી આપલે કરવાનું કાર્ય કરે છે. જેમ અહીંયા મેં તમને કીધું કે પ્રસ્વેદ ગ્રંથિ દ્વારા પરસેવો જે ઉત્પન્ન થાય છે, ઉપર રહેલી બીજી કોઈ શોષક સપાટી જો આવેલી હોય તેનું શોષણ કરી લે, એવી જ રીતે આ રુધિર વાહિનીઓ ખોરાકનું શોષણ કરે. અહીંયા મિત્રો અહીં આપણે જોઈએ કે નાના આંતરડામાં નહીં પચેલો ખોરાક એ મોટા આંતરડામાં જાય છે અને મોટા આંતરડામાં ખાસ કરીને પાણીનું શોષણ થાય છે. વધારે પડતું પાણી જે છે એનું શોષણ થઈને એનું ઘટ્ટ સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને એ ઘટ્ટ સ્વરૂપમાં રૂપાંતર કરેલો ખોરાક મળદ્વાર દ્વારા બહાર નીકળે છે. તો બસ આ ચાર બાબતો તમે યાદ રાખી લેશો, તમારું પાચન તંત્ર આખું ક્લિયર થઈ જશે. અહીંયા તમારે મુખ ગુહા જે છે એમાં જીભ, દાંત અને લાળ ગ્રંથિ, જઠર જે છે એમાં જઠરની દિવાલમાં આવેલા ઘટકો, એમાંથી જે શ્લેષ્મ અને એસિડ ઉત્પન્ન થાય છે તે જઠરમાં ખોરાકનું વલોણું થાય છે, એટલે કે વલોવાય છે. ત્યાર પછી એ નિજઠર વાલ્વ દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે. એટલે ત્રીજા નંબરે તમે નાના આંતરડામાં જે પ્રક્રિયા અહીંયા આપણી પાસે પડેલું છે, નાના આંતરડામાંથી નહીં પચેલો ખોરાક મોટા આંતરડામાં જાય છે, મોટું આંતરડું પાણીનું શોષણ કરે છે અને છેલ્લે મળદ્વાર દ્વારા ખોરાકનું ઉત્સર્જન થાય છે. તો આ રીતે ખોરાકના પાચન માટેની શોર્ટ નોટ આકૃતિ આ રીતે બનાવી દેશો મિત્રો. કાચી આકૃતિ એ પણ આપણે બનાવવા માટેનો જે પ્રયત્ન કરેલો છે, તમે હાથથી આ રીતે આકૃતિ દોરી શકો છો અને એ આકૃતિમાં તમે એને વ્યવસ્થિત રીતે સમજાવી શકો. અહીંયા ઉરોદર પટલ છે. આ ઉરોદર પટલ જે છે એ ઉપરનો હૃદય અને ફેફસાના ભાગને આ પાચન ક્રિયાના ભાગથી અલગ કરવાનું કાર્ય કરે છે. તો અહીંયા એક ઉરોદર પટલ એટલા માટે જેનું પાચનમાં તો મહત્વ નથી, શ્વસનમાં મહત્વ છે, પણ છતાં એ આ ભાગનો આ ડિપાર્ટમેન્ટ જે છે એ ડિપાર્ટમેન્ટને ઉપરના ડિપાર્ટમેન્ટથી અલગ કરવા માટેનું કાર્ય કરે છે. હવે નવા પ્રશ્ન તરફ જઈશું ત્યારે પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી
વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે? હવે પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા જ્યારે તમે બોલો છો ત્યારે લીલી વનસ્પતિ તેમાં રહેલા ક્લોરોફિલની મદદથી, તેના પર્ણોમાં રહેલા ક્લોરોફિલની મદદથી હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ એટલે કે ભેજની મદદથી સૂર્યપ્રકાશનું શોષણ કરીને જે સ્ટાર્ચ સ્વરૂપે ખોરાક બનાવે છે, આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહે છે. હવે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે કઈ કઈ વસ્તુઓનું શોષણ કરીએ, આવશ્યકતાથી સામગ્રી કઈ કઈ છે? તો પહેલા તો CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ હવે અહીંયા આપણે એક જે તંત્ર છે આપણું નૈસર્ગિક તંત્ર, એ નૈસર્ગિક તંત્રમાં સજીવો, મનુષ્ય સાથેના તમામ સજીવો જે છે એ તમામ સજીવો ઓક્સિજન વાયુ શ્વાસમાં લેતા હોય અને એ CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉચ્છ્વાસમાં બહાર કાઢે છે. આ સિવાય અનેક સ્વરૂપે કાર્બન એના ઘટક કણો સ્વરૂપે એ વાતાવરણની અંદર ઉમેરાય છે. તો જ્યારે પણ આપણે કાર્બન તંત્ર વિશે, કાર્બન ચક્ર વિશે ચર્ચા કરીશું ત્યારે આ મુદ્દાની ચર્ચા કરીશું. પણ એ વાતાવરણમાં ભરેલો જે કાર્બન ડાયોક્સાઇડ છે, એ કાર્બન ડાયોક્સાઇડનો વનસ્પતિ ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે છે. જુઓ કુદરતી વ્યવસ્થા જુઓ કે જે આ વનસ્પતિને જરૂર છે તે આપણે ઉત્પન્ન કરીએ છીએ. કારણ કે આપણે ખાતર જે સજીવો દ્વારા એમના ઉત્સર્જિત પદાર્થો દ્વારા ખાતર ઉત્પન્ન થાય, વનસ્પતિ એને ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. એના પોષક ઘટકો એ છે અને વનસ્પતિ જે પોષક ઘટકો ઉત્પન્ન કરે છે, મનુષ્ય એનો ઉપયોગ કરે છે. તો વનસ્પતિ એ ઓક્સિજન વાયુ બહાર કાઢે છે, જેનો આપણે શ્વાસ લેવા માટે ઉપયોગ કરીએ છીએ. અહીંયા CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ, H2O પાણી, વનસ્પતિ એ મૂળમાંથી, મૂળદાબની પ્રક્રિયા દ્વારા જે એના મૂળના રેસાઓ છે, પાતળા પાતળા નાની નાની જે મૂળ છે, એ મૂળ દ્વારા મૂળદાબની પ્રક્રિયાથી પાણીનું શોષણ કરીને ઉપર તરફ પાણીને પહોંચાડવાનું કાર્ય કરે છે અને સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઉર્જા એટલે કે સૂર્યપ્રકાશ. તો વનસ્પતિને ખોરાક માટે આ ત્રણ બાબતો જરૂરી છે. આ ત્રણ બાબતોમાંથી એનો સરસ મજાનો ખોરાક બનાવે છે અને એ ખોરાકનો સંગ્રહ કરે છે, જે આપણે ઉપયોગમાં લઈએ છીએ, તૃણાહારી પ્રાણીઓ ઉપયોગમાં લે છે. તો એ રીતે વનસ્પતિ પોતાની ઉર્જા મેળવે છે. હવે આપણા જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl ની ભૂમિકા શું છે અથવા તો જઠરમાં એસિડનું કાર્ય શું છે? અહીંયા જોઈએ જઠરમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડની ભૂમિકા અથવા કાર્ય. તો મિત્રો, ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવોનો નાશ કરે છે. આપણે બધા ખોરાકો શુદ્ધ જ ખાઈએ છીએ એવું નથી. રાંધેલો, બાફેલો આવો જ્યારે ખોરાક ખાઈએ છીએ ત્યારે એમાંથી કેટલાક તત્વો નાશ પામે છે, ઓટોમેટિક નાશ પામે છે. કેટલોક ખોરાક જ્યારે પડી રહેતો હોય, ઠંડો થઈ જાય છે, ત્યારે એમાં કેટલાક બેક્ટેરિયા ઉમેરાય છે. જો કે કેટલાક બેક્ટેરિયા શરીર માટે જરૂરી પણ છે. તો આ જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા આપણા શરીરને નુકસાન, વધારે પડતું નુકસાન ના કરે એટલા માટે એનો નાશ કરવાનું કાર્ય કોણ કરે છે? તો હાઇડ્રોક્લોરિક એસિડ કરે છે. જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે. જઠરની અંદર એસિડનું પ્રમાણ જાળવવાનું કાર્ય કરે છે. પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. પેપ્સિન નામનું ઉત્સેચક જે છે એને ઉત્તેજિત કરવા માટેનું કાર્ય જો કોઈ કરતું હોય તો એ હાઇડ્રોક્લોરિક એસિડ છે અને અદ્રાવ્ય ક્ષારોને ઓગાળવાનું કાર્ય કરે છે. જે ક્ષારો ઓગળ્યા નથી એવા ક્ષારોને ઓગાળવાનું કાર્ય કરે છે. તો આ ચાર કાર્યો જે છે તે જઠરના કાર્યો ખોરાકના પાચન માટે આપણને ઉપયોગી છે. ફરી એકવાર મિત્રો, આપણે વિભાગ 2 ની અંદર પાર્ટ 2 જૈવિક ક્રિયાઓનો વિભાગ 2 બનાવ્યો છે. વિભાગ 3 ટૂંક સમયમાં તમને આપીશું મિત્રો. પણ આની ચર્ચા આપણે કરી છે. અહીંયા ફક્ત પાચન તંત્રને લગતા મુદ્દાઓની આપણે ચર્ચા કરી છે. હવે જ્યારે લઈશું ત્યારે શ્વસન તંત્રની ચર્ચા કરીશું. તો આગળના વિડીયો માટે રાહ જોશો મિત્રો. અને આ અને આવા અનેક વિડીયો સાથે આપણે ફરી મળીએ. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.